નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જ્યારે કેટલીક સામાન્ય રાશિઓનો અભ્યાસ કર્યો હતો, કેવી રાશિઓ હતી તો પહેલા તો આપણે પૂર્વકો વિશે ચર્ચા કરી હતી, ક્લિયર છે। એના પછી સૌપ્રથમ ભણ્યા હતા આપણે કદ, ક્લિયર છે। કદ પછી ભણ્યા હતા આપણે પહેલા ભણ્યા હતા કદ સાથે સાથે આપણે કદમાં કેટલાક એકમોનો ઉપયોગ થતો હતો એની ચર્ચા કરી હતી, પછી દળ અને વજનની ચર્ચા કરી હતી, એના પછી આપણે ઘનતા જોયું હતું, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એના પછી આપણે તાપમાન જોયું હતું, તાપમાનમાં આપણે બે સંબંધ મોસ્ટ આઈએમપી જોયા હતા કે સેલ્સિયસ અને ફેરનહીટને એકબીજામાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય છે, ક્લિયર છે। તો આ બધી રાશિઓનો અભ્યાસ કર્યા પછી એક સામાન્ય ટોપિક આપણો સિલેબસમાં એવો આવે છે કે માપનમાં અનિશ્ચિતતા સમજાવો, ક્લિયર છે। તો માપનમાં અનિશ્ચિતતા એટલે શું થાય કે દાખલા તરીકે કોઈ બે મોટા મૂલ્ય આપેલા હોય, એ મોટા મૂલ્યને આપણે નાના સ્વરૂપે લખવા હોય તો કઈ રીતે લખી શકાય છે, તો ક્લિયર છે। તો ધ્યાન આપજો, આ માપનમાં અનિશ્ચિતતા વાળો ક્વેશ્ચન પૂછાતો નથી, પણ કદાચ એમાંથી એકાદ માર્ક્સનો ક્વેશ્ચન નીકળે છે, કઈ રીતે નીકળે છે એની હું ચર્ચા કરું છું। તો જો માપનમાં અનિશ્ચિતતા વાળો છે એ પ્રશ્ન આપણને આ સ્વરૂપે પૂછી શકાય છે કે વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ જણાવો, ક્લિયર છે। ક્વેશ્ચન એવો પૂછાય છે વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ જણાવો, ક્લિયર છે। તો ધ્યાન આપજો, આપણે ચર્ચા કરીએ। તો પહેલો એની વ્યાખ્યા લખીએ કે વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ એટલે શું, તો કે રસાયણ વિજ્ઞાનમાં ખૂબ જ મોટા દળ ધરાવતા અથવા ઓછા દળ ધરાવતા કેટલાક અણુઓ અને પરમાણુઓનો અભ્યાસ કરવામાં આવે છે। ધ્યાન આપજો, રસાયણ વિજ્ઞાનમાં ખૂબ જ મોટા દળ ધરાવતા અથવા ખૂબ જ ઓછા દળ ધરાવતા અણુઓ અને પરમાણુઓનો અભ્યાસ કરવામાં આવે છે। તો ખૂબ જ મોટું દળ આપેલું હોય, દાખલા તરીકે 0.0000525, તો આપણે એને ગણતરી કરવા માટે થોડીક આપણને ભૂલ આવવાની શક્યતા રહેલી છે, ક્લિયર છે। અથવા ખૂબ જ મોટું દળ આપેલું હોય, દાખલા તરીકે 2,85,730, તો એમાં પણ આપણે ગણતરી કરવામાં કેટલીક ભૂલોનો સમાવેશ થવાની શક્યતા રહેલી છે। તો આ માપનમાં અનિશ્ચિતતા છે, એનો મતલબ શું થાય કે આપણે જો ખૂબ જ મોટું દળ ધરાવતો કોઈ અણુ અથવા પરમાણુ છે અથવા ખૂબ જ નાનું દળ ધરાવતો અણુ અથવા પરમાણુ છે, એની જો ગણતરી કરવી પડે તો ગણતરીમાં આપણને કેટલીક ભૂલો આવવાની શક્યતા રહેલી છે। તો કેટલાક વૈજ્ઞાનિકોએ નવી પદ્ધતિ દાખલ કરી જેને આપણે વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ કહીશું, ક્લિયર છે। તો નાની તેમજ મોટી સંખ્યા પૂર્ણાંક અથવા અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવા માટે એક પદ્ધતિ અપનાવી જેને વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ કહે છે, ક્લિયર છે। શું કીધું છે આપણે કે નાની તેમજ મોટી પૂર્ણાંક અથવા અપૂર્ણાંક સંખ્યાને દર્શાવવા માટે, શુદ્ધ સ્વરૂપમાં દર્શાવવા માટે આપણે શું કીધું છે, એક પદ્ધતિ અપનાવવી પડી જેને વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ તરીકે ઓળખી શકાય છે। દાખલા તરીકે હાઇડ્રોજન ખૂબ જ નાનું દળ એટલે કેટલું છે તો કે 0.23 વખત 0, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 166 ગ્રામ છે, ક્લિયર છે। પ્લસ હવે આ આપણને આટલું મોટું મૂલ્ય આપેલું છે
તો તમને કેલ્ક્યુલેટરમાં એવું કીધું હોય કે આના ભાગ્યા 5 કરો તો શક્ય છે નથી. તો આના માટે આપણે વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. તો આને આપણે કઈ રીતે લખી શકાય? વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે એક સંખ્યા રેખા દોરું છું, એક જ વખત સમજાવું છું, સમજી જવાનું છે મોસ્ટ આઈડિયલ. એક સંખ્યા રેખા છે, અહીંયા આપણે એનું મધ્ય બિંદુ વિચારીએ છીએ. ક્લિયર છે? જો મધ્ય બિંદુથી આ કઈ બાજુ થઈ ગઈ? જમણી બાજુ. કઈ બાજુ થઈ ગઈ? જમણી બાજુ. આ કઈ બાજુ થઈ ગઈ? ડાબી બાજુ. ક્લિયર છે? જો મધ્ય બિંદુ આ શું દર્શાવે છે? એનું મધ્ય બિંદુ. જો મધ્ય બિંદુથી જમણી બાજુ તરફ જઈએ તો એના મૂલ્ય કેવા હશે? માઈનસ. એટલે એમાંથી શું કરવાના છે? આપણે બાદ કરવાના છે. અને મધ્ય બિંદુથી ડાબી બાજુ તરફ જઈએ તો એમાં મૂલ્ય આપણે કેવા મૂકવાના છે? ટૂંકમાં સ્પષ્ટ ગુજરાતીમાં કેવું હોય તો મધ્ય બિંદુથી જમણી તરફ જઈએ તો ઘાત હંમેશા માઈનસ સ્વરૂપે લખવાની છે. ક્લિયર છે? અને મધ્ય બિંદુથી જમણી બાજુ તરફ જઈએ ઘાત હંમેશા પ્લસ ચિહ્નમાં મૂકવાની છે. અત્યારે ખબર નહીં પડે, એક ઉદાહરણ આપું છું એટલે ક્લિયર થશે. તો આપણે શું કીધું? મધ્ય બિંદુ હોય અને આ બાજુ જઈએ તો માઈનસ, આ બાજુ જઈએ તો પ્લસ. આ થશે જમણી બાજુ, આ થશે ડાબી બાજુ. તો જમણી બાજુ તરફ જતા માઈનસ ઘાત, મધ્ય બિંદુથી આ બાજુ તરફ જતા પ્લસ ચિહ્ન. તો આ જે સંખ્યા છે ક્લિયર છે, એને મારે નાના સ્વરૂપે દર્શાવવી તો કઈ રીતે દર્શાવી શકાય? ચલો, અહીંયા આપણને આટલી મોટી સંખ્યા આપેલી છે જેનું આપણે ટૂંકમાં સ્વરૂપ લખવું છે. તો આપણે પોઈન્ટ જેટલા આપેલા છે એ પોઈન્ટ આપણે ગણવાના છે. ચલો, એક પોઈન્ટ એટલે આપણને આપેલો છે. આપણે પોઈન્ટ કોના વચ્ચે લાવવો છે? આ બે સંખ્યા વચ્ચે. ક્લિયર છે? તો કેટલા સ્ટેપ ખસવાનું થાય છે? પહેલા તો કઈ બાજુ ખસવાનું થાય છે? જમણી બાજુ. કઈ બાજુ ખસવાનું થાય છે? મારા આટલે પોઈન્ટ છે, પોઈન્ટ થી કઈ બાજુ ખસવાનું થાય છે? જમણી બાજુ. તો એક તો જમણી બાજુ ખસું મધ્ય બિંદુથી અથવા પોઈન્ટ થી, તો મૂલ્ય કેવું આવશે? માઈનસ માં. ક્લિયર કરજો, હું લખું છું. તો કેટલા સ્ટેપ ખસ્યા? એક પોઈન્ટ ખસ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને આટલે પહોંચતા 24 થાય છે. તો આ મૂલ્યનો કઈ રીતે લખી શકાય? 1.66 ગુણ્યા 10 ની માઈનસ 24 ઘાત. માઈનસ લખું છું કેમ? પોઈન્ટ થી ડાબી બાજુ જમણી બાજુ તરફ જતા માઈનસ થાય છે, ડાબી બાજુ તરફ જતા પ્લસ થાય છે. તો આપણે આટલી મોટી સંખ્યાઓને કઈ રીતે લખી શકીએ છીએ? આ રીતે. અથવા એક ચલો બીજું સમજાવું છું કે 2 ગ્રામ હાઇડ્રોજન હોય તો એમાં 2 ગ્રામ H2 માં કુલ પરમાણુની સંખ્યા કેટલી હોય છે? ક્લિયર છે? તો આપણે એ ચર્ચા કરીએ છીએ કે 60 22. ક્લિયર છે? પ્લસ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ધ્યાન આપજો, 60 22 છે. ક્લિયર છે? તો અત્યારે આપણે વિચારી શકાય કે આટલું આપણું પોઈન્ટ પૂરું થાય, આટલી મોટી સંખ્યા છે. આપણે વિચારવા જઈએ ને શૂન્ય એટલે કે આપણે નાના દાખલા તરીકે 100 200 એ રીતે ગણવા જઈએ તો શક્ય નથી. ક્લિયર છે? એકમ, દશક, 100 1000 10000 લાખ 10 લાખ આટલા સુધી બોલતા આવડે, પણ આટલી મોટી સંખ્યા એટલે આપણે વિચારવું પડે એવું. મિલિયન ને બિલિયન ને ટ્રિલિયન એટલા બધામાં જવાનું પડે, એ બધું આપણે કરવાનું નથી. તો આપણે આને નાના સ્વરૂપે લખવું છે. હવે ક્લિયર કરો. ક્લિયર છે? ચલો, આટલે આપણે સંખ્યા પૂરી થાય છે. વચ્ચે ક્યાંય પોઈન્ટ આપેલો નથી તો આપણે આ બાજુ સ્ટેપ ખસવાના છે. તો આ જે પોઈન્ટ છે એનાથી કઈ બાજુ ખસવાનું છે? ડાબી બાજુ. તો પોઈન્ટ થી ડાબી બાજુ ખસીએ તો નીચે ઘાત આવશે. ઘાત કયા સ્વરૂપે મૂકવાની છે? પ્લસ. હવે કેટલા સ્ટેપ મૂકો છો, જેટલા સ્ટેપ ખસો છો એટલી એની ઘાત હશે. ચલો ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ને 23. ક્લિયર છે? 6.022 ગુણ્યા 10 ની કેટલી હતી? 23 ઘાત. કેટલી હતી? 23 ઘાત. આગળ કેવી નિશાની મૂકી છે?
પ્લસ. કેમ કે તમે જે પોઈન્ટ આપેલો હતો એનાથી કઈ બાજુ ખસ્યા છો? ડાબી બાજુ. ડાબી બાજુ ખસો તો મૂલ્ય શું મળે છે? પ્લસ મળે છે. ક્લિયર છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને 22. ક્લિયર છે? અને એક આ બાજુ આપણે પહેલી સંખ્યા બાજુ પોઈન્ટ મૂકીએ એટલે 23 થાય છે, તો ગુણ્યા 10 ની 23 ઘાત. તો 2 ગ્રામ હાઇડ્રોજન હોય એમાં કેટલા હાઇડ્રોજન પરમાણુઓ હશે? તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા પરમાણુઓ હશે. ક્લિયર છે? તો શું કીધું આપણે કે નાની તેમજ મોટી સંખ્યા. આ એકદમ નાની સંખ્યા હતી તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ, અને એકદમ મોટી સંખ્યા હતી તો આને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. કઈ પદ્ધતિ અનુસાર? વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર. તો આગળ ચર્ચા કરી આ તો શું દર્શાવે છે? કયા સૂત્રને અનુસરે છે? તો કોઈ પણ નાની સંખ્યા અથવા મોટી સંખ્યાને વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર દર્શાવી હોય તેનું આપણે સૂત્ર છે, સૂત્ર લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. ચલો n ગુણ્યા 10 ની n ઘાત. ક્લિયર છે? ધ્યાન આપજો. n ગુણ્યા 10 ની n ઘાત. કેપિટલ N નું મૂલ્ય શું હશે? તો 0.1 થી ચાલુ કરી કેટલું હશે? 9.999. અને n બરાબર શું છે? n બરાબર પૂર્ણાંક અથવા અપૂર્ણાંક સંખ્યા. ક્લિયર છે? શું કીધું? પૂર્ણાંક અથવા અપૂર્ણાંક સંખ્યા. તો હવે આપણે કેટલાક આવા ઉદાહરણ જોવાના છે કે ઉદાહરણ દ્વારા આવી કોઈ મોટી સંખ્યા આપેલી હોય એને આપણે વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર કઈ રીતે લખી શકીએ છીએ. ઉદાહરણ સ્વરૂપે દર્શાવવું હોય તો અહીંયા લખું છું ઉદાહરણ. ક્લિયર છે? પહેલું ઉદાહરણ છે 232.508 અને બીજું ઉદાહરણ છે 0.0016. ક્લિયર છે? તો કદાચ MCQ માં પ્રશ્ન પૂછાવાની 1 માર્ક્સમાં શક્યતા ખરી કે નીચે દર્શાવેલા સંખ્યાને વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર લખો. તો આ એક સંખ્યા આપેલી છે 232.508. ક્લિયર છે? હવે આપણે વિચારવાનું છે કે આ પોઈન્ટને આપણે કઈ બાજુ લઈ જવાનું છે. ક્લિયર છે? તો ધ્યાન આપજો કે આ પોઈન્ટને હું 1 2 3 આ બાજુ સ્ટેપ ખસેડીશ. ક્લિયર છે? તો મૂલ્ય કેટલું થશે? ઘણું મોટું થઈ જશે. આપણે મોટા મૂલ્યની જરૂર નથી. આપણે પહેલી જ સંખ્યા પછી પોઈન્ટ મુકાય, દશાંશ ચિહ્ન મૂકીએ એવું કંઈક આપણે વિચારવાનું છે. તો જો આ બાજુ ખસેડીશ તો સંખ્યા બહુ મોટી થઈ જશે. કેટલી થશે? દાખલા તરીકે ચલો 232.508 51 દશક 100 1000 10000 લાખ 2,32,508. પણ એટલી મોટી સંખ્યા નથી કરવાની. સંખ્યાને આપણે શું કરવું છે? નાની કરવી છે. ક્લિયર છે? તો આ પોઈન્ટને કઈ બાજુ ખસેડીશ? 1 અને 2. ક્લિયર છે? તો આ બાજુ ખસેડીશ તો મૂલ્ય આપણને શું મળશે? ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. 2.32508 ગુણ્યા કેટલા સ્ટેપ ખસ્યા? તો ગુણ્યા 10 ની જેટલા સ્ટેપ ખસ્યા એટલે ઘાત મૂકી દેવાની. ક્લિયર? 1 અને 2 સ્ટેપ ખસ્યા 2, પણ કઈ બાજુ ખસ્યા એ મહત્વનું છે. ક્લિયર છે? તો કઈ બાજુ ખસ્યા? ડાબી બાજુ. ડાબી બાજુ ખસ્યા તો મૂલ્ય પ્લસ, તો શું થશે? ગુણ્યા 10 ની +2. ક્લિયર છે? ચલો આ નાની સંખ્યા થઈ ગઈ. કેમ? 0.00016 આપેલા છે તો એને આપણે શું કરવાનું છે? 1.6 માં ફેરવવાનું છે. તો કેટલા સ્ટેપ ખસવાનું છે? તો કે 1 2 3 અને 4. તો 10 ની -4. માઈનસ કેમ કર્યું? કે દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટ થી કઈ બાજુ ખસ્યા છો તમે? જમણી બાજુ. જો જમણી બાજુ હોય તો માઈનસ, તો -4. કેટલા સ્ટેપ ખસ્યા? 1 2 3 અને 4. ક્લિયર? 1.6 થાય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો હું તમને 5 ઉદાહરણ આપું છું જે તમારે લખી પેજમાં અને મારા નંબર પર WhatsApp કરવાના છે. તો ધ્યાન આપજો. ઉદાહરણ પહેલું ઉદાહરણ છે 0.0000540. ક્લિયર છે? ચલો બીજું ઉદાહરણ છે 240.77 ક્લિયર છે? તો ઉદાહરણ એક જ રકમ પછી પોઈન્ટ આવે એ રીતે આપણે કન્વર્ટ કરવાનું. ત્રીજું ઉદાહરણ છે 0.0720840. ચોથું ઉદાહરણ છે 0.000000935. અને પાંચમું ઉદાહરણ છે 72056300000. આ 5 તમને શામાં આપું છું? હું વર્ગમાં આપું છું. એટલે કે જ્યારે તમે
નેક્સ્ટ ટાઈમ આ વિડિયો લેક્ચર તમને મળી જશે. નેક્સ્ટ વિડિયો મળે છે એની પહેલા તમારે મને આ 5 એ 5 વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર દર્શાવી અને સેન્ડ કરવાના છે. હજુ નાનું ઉદાહરણ લઈ લઉં છું. 0.0000326 આને મારે વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર દર્શાવવું પડે તો કેટલા સ્ટેપ ખસવાનું છે? એક રકમ પછી પોઈન્ટ મૂકી દેવાનું છે. તો 1 2 3 4 5 6 3.26 ગુણ્યા 10 ની કેટલા સ્ટેપ ખસ્યા? 1 2 3 4 5 અને 6 10 ની 6 પણ પ્લસ 6 માઈનસ 6 કઈ બાજુ ખસ્યા? જમણી બાજુ તો માઈનસ 6. ક્લિયર છે? એવી આ 5 રકમો તમારે મને લખી અને મારા નંબર પર સેન્ડ કરવાની છે. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કોઈ પણ બે સંખ્યા આપેલી હોય, બે સંખ્યાના ભાગાકાર અને ગુણાકાર. ક્લિયર છે? તો વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર કોઈ પણ બે સંખ્યાના ભાગાકાર અને ગુણાકાર દર્શાવો. ક્લિયર છે? પછી ક્વેશ્ચન એવો છે વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર કોઈ પણ બે સંખ્યાના સરવાળા અને બાદબાકી. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. હવે આપણે એના પર જઈએ. તો હવે આપણે વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિમાં બે સંખ્યાના ગુણાકાર તથા ભાગાકાર જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આના માટે બે વસ્તુ છે યાદ રાખવાની છે. ક્લિયર છે? શું છે? ઘાતાંકીય નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. ઘાતાંકીય નિયમ એટલે શું થાય કે 10 ની ઘાતનો સરવાળો કરવામાં આવે છે. તો દાખલા તરીકે બે સંખ્યા તમને આપેલી છે, બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે પ્લસ ઘાતનો ગુણાકાર નથી કરવાનો, ઘાતનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક ઉદાહરણ જોઈએ. 5.6 ગુણ્યા 10 ની 5 અને 6.9 ગુણ્યા 10 ની 8 નો વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર ગુણાકાર કરો. ક્લિયર? કદાચ પરીક્ષામાં પૂછાય, ધ્યાન આપજો. 5.6 ગુણ્યા 10 ની 5 અને 6.9 ગુણ્યા 10 ની 8 નો વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર ગુણાકાર કરો. ક્લિયર છે? પહેલા તો આપણે શું કરવાનું છે? બે મૂલ્ય લખી દેવાના છે. 5.6 ગુણ્યા 10 ની 5 ગુણ્યા 6.9 ગુણ્યા 10 ની 8. ક્લિયર છે? બે જુદા જુદા મૂલ્ય આપણે મૂકી દીધા છે. તો આપણને જે મૂલ્ય આપેલા છે ને એનો ગુણાકાર કરવાનો છે. એનો ગુણાકાર આપણે કરીએ તો 5.6 ગુણ્યા 6.9. ક્લિયર છે? વિદ્યાર્થી મિત્રો ગુણ્યા તમારી જે ઘાત છે ને ઘાતનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો 10 ની કેટલી ઘાત હતી? 5 ઘાત. ક્લિયર છે? પ્લસ બીજી કેટલી ઘાત હતી? 8 ઘાત. 8 ઘાત પ્લસ 5 ઘાત. ક્લિયર છે? તો આ બંનેનો જો ગુણાકાર કરવામાં આવે તો આપણને જવાબ મળે છે 38.64 ગુણ્યા 10 ની 5 વત્તા 8. ક્લિયર છે? કેટલી ઘાત મળે છે? 13. કેટલી ઘાત મળે છે? 13. ચલો આપણે તો એક સંખ્યા પછી પોઈન્ટ લાવવો છે તો આને મારે હજુ કન્વર્ટ કરવું છે 3 પોઈન્ટમાં. ક્લિયર છે? તો શું કરીશ કે એક પોઈન્ટ છે, પોઈન્ટને કયા બાજુ ખસેડવાનું છે? ડાબી બાજુ, જમણી બાજુ? ડાબી બાજુ. ડાબી બાજુ હોય તો પ્લસ કરવાના છે કે માઈનસ? પ્લસ. કેટલા સ્ટેપ ખસેડવાના છે? તો આમાં એક જ સ્ટેપ ખસેડવાનું થાય છે. તો ઘાતમાં શું કરીશ? એકનો વધારો કરીશ. શું કરીશ? એકનો વધારો. તો શું મળશે મૂલ્ય? 3.864 ગુણ્યા 10 ની 14. ક્લિયર છે? પરીક્ષામાં MCQ માં આ રીતે ક્વેશ્ચન પૂછાવાની શક્યતા ખરી. ચલો બીજી બે સંખ્યા આપેલી છે તો આમાં પણ આપણે શું કરવાનું છે? વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર બંનેના શું કરવાના છે? ગુણાકાર કરવાના છે. લખી શકાય 9.8 × 10⁻² ગુણ્યા 2.5 × 10⁻6. કઈ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે? 9.8 અને 5.2 નો 9.8 ગુણ્યા 2.5 બંનેનો ગુણાકાર કર્યો. ક્લિયર છે? ગુણ્યા જે ઘાત છે ઘાતનો શું કરવાનો છે? સરવાળો. તો -2 પ્લસ -6 બંનેનો શું કર્યો છે? સરવાળો કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો 9.8 તો આપણને જવાબ કેટલો મળે છે? 24.50. કેટલો મળે છે? 24.50 ગુણ્યા 10 ની -2 અને -6 નો સરવાળો કેટલો થાય છે? -8. કેટલો થાય છે? -8. કેમ કે 6 ની અંદર 2 ઉમેરવાના છે. નિશાની કોની રહેશે? તો નિશાની જે મોટી સંખ્યા હોય મોટી સંખ્યાની રહેશે. ક્લિયર છે? ચલો હવે આગળ ચર્ચા કરીએ કે અહીંયા આપણે શામાં કીધું છે કે એક પોઈન્ટ, એક રકમ પાછળ પોઈન્ટ મૂકવાનો છે. એક પોઈન્ટ હું આ બાજુ ખસીશ તો પ્લસ કરવાના છે માઈનસ 2.450
ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત ક્લિયર છે અહીંયા આપણે કીધું હતું કે 13 માં 14 કર્યા હતા પણ અહીંયા 8 માંથી મોટા એટલે કે 7 થશે ક્લિયર છે તો ધ્યાન આપજો કે આ રીતે આપણે કોઈ પણ બે સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર કરી શકીએ છીએ ક્લિયર છે ચલો બે સંખ્યાના ભાગાકાર સમજાવવાના છે હવે તો ભાગાકારમાં પણ સેમ નિયમ છે ક્લિયર છે ભાગાકાર કરવાનું છે પણ જે તમારે બે સંખ્યા હોય એનો ભાગાકાર કરવાનો ઘાતનો શું થશે સરવાળો તો આપણે લખી શકાય કે અહીંયા બે સંખ્યા આપેલી છે કોઈ પણ બે સંખ્યાનો સરવાળો એમસીક્યુ માં પૂછાવાની શક્યતા ખરી 2.7 ગુણ્યા 10 ની માઈનસ 3 અને 5.5 ગુણ્યા 10 ની 4 તો ચલો 2.7 ગુણ્યા 10 ની માઈનસ 3 ભાગ્યા 5.5 ગુણ્યા 10 ની 4 ક્લિયર છે તો આનું આપણે આગળ સાદું રૂપ આપીએ તો આપણને શું મળે છે 2.7 ભાગ્યા 5.5 ગુણ્યા ક્લિયર છે ઘાતનો શું કરવાનો કીધો છે સરવાળો તો ઘાતમાં અહીંયા કેટલી છે 10 ની માઈનસ 3 ક્લિયર છે ધ્યાન આપજો નીચે કેટલી છે 10 ની 4 ઘાત તો 10 ની પ્લસ 4 છે ઉપર જશે એટલે શું થશે 10 ની માઈનસ 4 ક્લિયર છે કેટલી થશે માઈનસ 4 ફરીવાર ધ્યાન આપજો 10 ની પ્લસ ઘાત છે ઉપર જશે એટલે માઈનસ થશે અને 10 ની માઈનસ ઘાત હોય ઉપર જાવ તો શું થાય પ્લસ ઘાત તો ક્લિયર એવું નીચે એક્ઝામ્પલ આપેલું છે આપણે એની ચર્ચા કરીએ તો 2.7 ભાગ્યા 5.5 આપણે ભાગાકાર કરીએ 0.4909 into 10 raised to minus 7 ક્લિયર કેટલું કરીએ છીએ 10 raised to minus 7 કરીએ છીએ એ જ રીતે અહીંયા આ બે રકમનો ભાગાકાર કરવાનો છે તો ભાગાકાર કરવાથી આપણને શું મળશે તો કે 3.4 ગુણ્યા 10 ની 7 ભાગ્યા બીજું કયું મૂલ્ય આપેલું છે 6.8 ગુણ્યા 10 ની માઈનસ 3 ક્લિયર છે તો આગળ સાદું રૂપ આપતા શું થશે કે 3.4 ભાગ્યા 6.8 ગુણ્યા 10 ની 7 હતી નીચે કેવી જ ઘાત છે માઈનસ છે ઉપર જશે એટલે પ્લસ તો પ્લસ 3 ક્લિયર છે તો આનું આપણે સાદું રૂપ આપીએ તો આપણને કેટલું મળે છે 0.50 into 10 raised to 10 10 ની 10 ઘાત આપણે કઈ બાજુ જવાનું છે જમણી બાજુ જશે તો શું કરવાનું તો અહીંયા આપણે કીધું હતું કે આ રીતે કોઈ સંખ્યા રેખા હોય જમણી બાજુ જઈએ તો માઈનસ અહીંયા પ્લસ આ બધા બિંદુ આમાંથી એક સ્ટેપ ખસવાનું એક બાજુ કરવાનું છે તો શું થશે 5.0 10 raised to 9 ક્લિયર છે આ બાજુ પણ શું થશે 4.9 એટલે કે એમાં પણ આપણે ડાબી બાજુ ખસવાનું છે ક્લિયર છે તો આ રીતે કોઈ પણ બે સંખ્યા હોય એના આપણે શું કીધા ગુણાકાર અને ભાગાકાર જોઈ શકીએ છીએ ક્લિયર છે હવે આપણે જોઈએ કોઈ પણ બે સંખ્યાનો સરવાળો અને બાદબાકી ક્લિયર છે હવે એક ઉદાહરણ એનું લઈ અને આજનો ટોપિક આપણે પૂરો કરીએ ક્લિયર છે તો આપણે હવે ચર્ચા કરીએ કે બે સંખ્યાના સરવાળા અને બાદબાકી તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર બે સંખ્યાના સરવાળા અને બાદબાકી ફરીવાર બોલું છું વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર બે સંખ્યાના સરવાળા અને બાદબાકી તો એક નિયમ છે કે સરવાળા અને બાદબાકી કરતી વખતે સંખ્યા એવી રીતે લખવામાં આવે છે કે તેની ઘાત સરખી થવી જોઈએ ક્લિયર છે ઓલામાં ઘાતનો સરવાળો કરતા હતા અહીંયા ઘાતનો સરવાળો કરવાનો નથી ઘાત કેવી થવી જોઈએ સરખી થવી જોઈએ પછી એની એક ઘાત લઈ અને મૂકી દેવાની છે ત્યારબાદ ગુણાંક ઉમેરવામાં આવે છે અથવા બાદ કરવામાં આવે છે જો સરવાળો કરવાનો હશે તો ગુણાંક ઉમેરવામાં આવશે જો સરવાળો કરવાનો નહીં હોય તો બાદ કરવાનો હશે તો ગુણાકાર એટલે કે એની અંદરથી આપણે બાદ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો બે મૂલ્ય આપણને અહીંયા આપેલા છે 6.65 ગુણ્યા 10 ની 4 અને 8.95 ગુણ્યા 10 ની 3 નો સરવાળો કરો ક્લિયર છે તો આપણે લખીએ 6.65 ગુણ્યા 10 ની 4 ક્લિયર છે તો આને હું એની રીતે રાખું છું 6.65 ગુણ્યા 10 ની 4 અને આ જે રકમ આપેલી છે બી 8.95 ગુણ્યા 10 ની 3 મારે અહીંયા 4 ઘાત છે અહીંયા 3 છે તો આને કઈ ઘાતમાં ફેરવું છું 4 માં ફેરવું છું તો 4 માં ફેરવીશ એટલે કે +1 કરવાનું છે વિચાર કરો આ રીતે હશે આ બાજુ પ્લસ માઈનસ તો પ્લસ કરવી હશે તો કઈ બાજુ ખસીશ તો કે ડાબી બાજુ ચલો ડાબી બાજુ આ જે છે અને ડાબી બાજુ કરવું હશે તો શું થશે કે આપણે 0 મૂકી દેવાનો છે તો સંખ્યા શું થાય 0.8
895. ધ્યાન આપજો ફરીવાર વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે કે આ પોઈન્ટ કઈ બાજુ ખસેડું છું? આ બાજુ. કેમ કે આ મારે ઘાત કેટલી કરવી છે? 4 ઘાત કરવી છે. તો શું થશે? 0.895 ગુણ્યા 10 ની 4. ક્લિયર છે? હવે શું કરવાનું છે? 10 ની 4 કોમન નીકળશે. 6.65 વત્તા 0.895 ગુણ્યા 10 ની 4. ક્લિયર છે? જો આ રકમનો સરવાળો કરવામાં આવે 7.541 ગુણ્યા 10 ની 4 ઘાત આપણને જવાબ મળે છે. ક્લિયર છે? અહીંયા ઘાત ઉમેરવાની નથી, ઘાત કોમન લેવાની છે. એ જ રીતે કોઈ પણ બે સંખ્યાની બાદબાકી જોઈએ. 2.5 ગુણ્યા 10 ની -2 અને 4.8 ગુણ્યા 10 ની -3 ની બાદબાકી. ફરીવાર શું કીધું છે કે બાદબાકી કરતી વખતે તે સંખ્યા એવી રીતે લખવામાં આવે છે કે ઘાત સરખી થવી જોઈએ, ત્યારબાદ ગુણાંક ઉમેરવામાં આવે છે કે બાદ કરવામાં આવે છે. ચલો 2.5 ગુણ્યા 10 ની -2. ક્લિયર છે? તો ઘાત આની એની રાખીએ તો શું રહેશે? 2.5 ગુણ્યા 10 ની -2 અને નીચે જે આપેલી છે 4.8 ગુણ્યા 10 ની -3. ક્લિયર છે? એને મારે શામાં ફેરવવું પડશે? 10 ની -2 ઘાતમાં. તો 10 ની -2 ઘાતમાં ફેરવીશ. ક્લિયર છે? 10 ની -3 મોટું છે. 10 ની -2 અને 10 ની -3 અહીંયા માઈનસ શબ્દ વાપરેલો છે. 10 ની -2 મોટું થશે 10 ની -3 ની સાપેક્ષે. ક્લિયર છે? ધ્યાન આપજો. 10 ની -2, 10 ની મોટું કોણ? 10 ની -2 ઘાત. નાનું કોણ? 10 ની -3 ઘાત. માઈનસમાં જેમ જેમ ઉપર જતા જઈએ એનું મૂલ્ય આપણને શું મળતું જશે? માઈનસ મળતું જશે. તો આને આપણે 10 ની -2 માં ફેરવવું છે. તો શું કરવાનું છે? પ્લસ કરવાની છે. પ્લસ કરીશ તો જવાબ મને શું મળશે? એક સ્ટેપ આ બાજુ ખસવાનું. 0.480 ગુણ્યા 10 ની -2. ક્લિયર છે? હવે શું કરવાનું છે? આપણે કીધું બાદબાકી. તો બંનેની બાદબાકી કરતા જવાબ શું મળશે આપણને? 2.5 માઈનસ 0.480 ગુણ્યા 10 ની -2. જવાબ મળે છે 2.202 ગુણ્યા 10 ની -2. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આપજો કે આપણે પહેલા સરવાળો અને બાદબાકી જોયું, પછી ગુણાકાર અને ભાગાકાર જોયું, અને ક્વેશ્ચન હતો માપનમાં અનિશ્ચિતતા. ક્લિયર છે? તો આજ સુધી વિડિયો લેક્ચર આ થોડુંક આપણા માટે સમજવાનું હતું. આમાંથી આપણે 1 માર્ક્સનો કે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાવાની શક્યતા ખરી. તો આજના વિડિયો લેક્ચરમાં તમને કંઈ પણ ખબર ના પડી હોય તો આ વિડિયો જોઈને તરત મારા નંબર ઉપર તમારા ચોપડામાં જે તમારો ડાઉટ હોય લખી અને WhatsApp કરો. ક્લિયર છે? મારો WhatsApp નંબર ગ્રુપમાં છે, અથવા કોલ દ્વારા પણ પૂછી શકો છો કે આમાં હજુ ખબર પડી નથી. હું તાત્કાલિક તમને સમજાવી નાખીશ. વિડિયો એક વખત જોયા પછી બીજો વિડિયો જોશો, બીજો વિડિયો જોયા પછી પહેલા વિડિયોનો ડાઉટ હશે ને તો વિદ્યાર્થી મિત્રો તમારા મગજમાં ક્યારેય નહીં બેસે. જ્યારે વિડિયો જોવો છો ને અડધો વિડિયો સુધી પહોંચ્યા છો ને અડધો ડાઉટ ક્લિયર થાય છે. અડધા વિડિયો લેક્ચરમાં આપણને કંઈ ડાઉટ જોવા મળે ને વિડિયો પોઝ કરી ક્વેશ્ચન છે ચોપડામાં લખી સાહેબ નંબર પર WhatsApp કરો તો તમારો ડાઉટ એટ એ ટાઈમ ક્લિયર થઈ જશે. ક્લિયર છે? તો આપણે આટલા સુધી રાખીએ છીએ. આગળના વિડિયો લેક્ચરમાં આપણે કેટલાક નિયમો ભણવાના છે, કન્ટિન્યુ કરીશું.